આણંદમાં નકલી રબર સ્ટેમ્પ બનાવીને 35 લોકોની લોન અપાવી હોવાની ઘટના સામે આવી છે। આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। નકલી રબર સ્ટેમ્પ બનાવીને 35 લોકોની લોન અપાઈ। વસો ગામના ઠગે 35 લોકોની લોન અપાવી। ત્યારે લોન ન મળી શકે તેવા લોકોને આ લોન અપાવતો હતો તો સંપર્ક કરી નકલી કાગળો બનાવીને લોન અપાવવામાં આવતી હતી। ત્યારે ગ્રામ્યના 35 લોકોને ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવામાં આવી છે। આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસે બાતમીના આધારે પેટલાદ સ્થિત ઘરે દરોડા પાડ્યા છે। ત્યારે દરોડામાં વિવિધ પંચાયતોના નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા છે। તો રબર સ્ટેમ્પ બનાવવાના મશીન સહિત સામગ્રી મળી આવી છે। ટાઉનમાં સ્વામી સચ્ચિદાનંદ સોસાયટીમાં એક ઋષિલ કુમાર મહેન્દ્રભાઈ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા થોડાક સમયથી ગ્રામ પંચાયતોના રબર સ્ટેમ્પ બનાવી અને સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોને નાની નાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું કામ કરે છે તેવી હકીકત પેટલાદ ટાઉનના અધિકારીઓને હતી। ડી સ્ટાફની મદદથી આ વ્યક્તિને શોધી અને હકીકતને સમર્થન મળેલું, જેથી સરકાર તરફે પેટલાદ ટાઉન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ ઋષિલ પટેલે છેલ્લા 6 માસથી આ પ્રવૃત્તિ ચાલુ કરેલ છે। જે ખેડૂતો સીમ વિસ્તારમાં રહેતા હોય તેમને સીમ વિસ્તારના કારણે ફાઇનાન્સ કંપનીમાંથી ધિરાણ મળતું નથી, જેથી આ વ્યક્તિ પંચાયતના લેટર પેડ બનાવી અને આકારણી પત્રક નંબર 4 અને અન્ય એક ફોર્મમાં ખોટી જગ્યા બતાવી અને સીમ તળની બદલે ગામતળ બતાવે, જેથી આવા ખેડૂતોને લોન મળે। એટલે આ પ્રવૃત્તિ છેલ્લા 6 મહિનાથી કરે છે એવું જણાયેલ છે। તેની પાસેથી સિક્કા પણ પોતે ઘેર જ બનાવતો હતો, સ્ટેમ્પ બનાવવાનું મશીનો, તેના માટેનું પ્લાસ્ટિકનું લિક્વિડ, કોરા ટ્રાન્સપરન્ટ પેપર્સ, લેસર જેટ પ્રિન્ટર છે, લેપટોપ છે વગેરે મળી આવ્યું છે। હાલમાં આરોપીના રિમાન્ડ મેળવી અને કેટલા ખેડૂતોને લોન આપેલી છે, કઈ ફાઇનાન્સ કંપનીમાંથી આપી છે, એ દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર પેટલાદ ટાઉન તરફથી તપાસ થઈ રહી છે।